મેં તો પહેલી વખત ટ્રાય કરવાનું છે ભાજી કોણ. મેં બધી જગ્યાએ જોયા છે પણ ક્યારે ટાઈમ નથી મળ્યો. એકવાર ખાશો એટલે તમે એમ કહેશો ના બરાબર છે. અરે વાહ. હવે આટલું મોટું જે તપેલું રાખ્યું છે એ શેનાનું છે? એટલે ભાજીનું છે. શું શું આપણે વાપરીએ છીએ? બટેકાને, બટર, ચોરી, બટેકા. અચ્છા, કે આટલા બધા કોણ રાખ્યા છે? કેટલા હશે? હા, 250 કોણ. 250 કોણ. જ્યારે પણ કદાચ જામનગરમાં મુલાકાત માટે આવું, ફરવા માટે આવું ને, તો એક વખત એવું લાગે છે કે જામનગરની આ મુલાકાતમાં જગ્યા ફિક્સ કરી નાખવી પડશે મારા પેટની અંદર. તો તમારે ફ્રેન્ડ સર્કલ સાથે નાસ્તા માટે કદાચ ઓપ્શન શોધી રહ્યા છો તો આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે ભાજી કોણ. તમારા શહેરના વિડીયો જોવા માટે અમારી કભી ખાયા ક્યાં ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં બતાવે બેલ આઇકન જરૂરથી દબાવો, જેનાથી અમારા નેક્સ્ટ વિડીયો ક્યારે આવે છે તમને એની નોટિફિકેશન મળતી રહે. આ છે ભાજી કોણ. જામનગરની અંદર સૌથી વધારે વખણાય છે મહારાજાના. મહારાજા જેવો સ્વાદ પણ કહે છે. તો આ કેવી રીતે બને છે, આખી મોતી આખું કહેવાય ને જે તાસ ભરીને કમ્પ્લીટ બનાવતા હોય છે. હું પહેલી વખત ટ્રાય કરવાનો છું. હેલો ફૂડી ફેમિલી, કેમ છો? હું છું આપને ઓછવાની બધી. અત્યારે જામનગરની ફૂડ સિરીઝમાં તમને મહારાજા કોર્નની અંદર તમને ખંભાળિયાનો જે ગેટ કહેવાય છે એનાથી થોડાક સહેજ આગળ આવશો, ત્રિકોણ જગ્યા રસ્તો પડે છે, ત્યાં તમને મહારાજા ભાજી કોર્ન મળે છે. સાંજે 5 વાગ્યાથી લઈને સાંજના 9, 9:30 વાગ્યા સુધી ઊભા રહે છે. 250થી વધારે ક્વોન્ટિટીમાં કદાચ આ લોકો કોર્ન બનાવે છે. તો આની આખી મેકિંગ આપણે જોઈશું. હવે ચલો એનો સ્વાદ પણ માણી લઈએ. આ જામનગરના જે ભાજી કોર્ન છે એ આટલા બધા મહારાજાના કેમ ફેમસ હોય છે એ આપણે આજે જોવાના છે. તો સાહેબ પહેલાં આપણે અહીંયા શું શું નાખ્યું છે એ કહેતા જાઓ મને. તેલ નાખ્યું છે. શું નાખ્યું છે આપણે? તેલ. અને બીજી આ લાલ ચટણી જેવું શું છે? લસણ છે. લસણ છે, ઓકે. પછી ડુંગળી નાખી આપણે, ટામેટા નાખ્યા, ચટણી નાખી. આ શેની ચટણી હોય છે? લસણ ને બીજું કંઈક બીજું નાખેલું લાગે છે. મરચાંની ભૂકી બીજું કાંઈ ના. અચ્છા. તો આ બધી વસ્તુ આપણે જે પાઉંભાજી બનાવતા હોઈએ એવો સ્વાદ હોય કે પછી અલગ ટાઈપ? અલગ હોય, આખો અલગ સ્વાદ હોય. બરાબર. કેમ કે મેં તો પહેલી વખત ટ્રાય કરવાનું છે ભાજી કોણ. મેં બધી જગ્યાએ જોયા છે પણ ક્યારે ટાઈમ નથી મળ્યો કે મને ભાજી કોણ ખાવાનું આ રીતેનું. એકવાર ખાશો એટલે તમે એમ કહેશો ના બરાબર છે. અરે વાહ. તો તમે આટલા કહેવાય છે ને 100% શ્યોરથી કહો છો એટલે કંઈક તો હશે. હવે આટલું મોટું જે તપેલું રાખ્યું છે એ શેનાનું છે? એટલે ભાજીનું છે. શું શું આપણે વાપરીએ છીએ? બટેકાને, બટર, ચોરી, બટેકા. અચ્છા, બરાબર. વાહ. એટલે આટલા વઘારમાં આટલી ભાજી અંદર આવી જશે? હા, બરાબર. વઘારો કરીને જ આવ્યો હોય તો અહીંયા 100 માટે કરવો પડે. બરાબર છે. સરસ સરસ. લે. અને બધું હવે આ રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ ગયું. અને એના ઉપર ખાવા માટેની ડુંગળી. વાહ. હા, તમારી સ્પીડ તો જુઓ. બાકી આ વસ્તુ છે ને દરરોજ જ્યારે કામ કરતા હોય ને ત્યારે જ વસ્તુ પોસિબલ છે. મારાથી તો ના જ થાય ને આ વસ્તુ બધી. ના થાય, લાગી જાય. હા. સ્પીડ. મને એમ કહો કે આટલા બધા કોણ રાખ્યા છે? કેટલા હશે? હા, 250 કોણ. 250 કોણ. તો સાંજના સમયમાં ખાલી 250 કોણ તમે આટલા પૂરા થઈ જાય? 5 વાગ્યાથી 11 વાગ્યા સુધી પૂરા થઈ જાય. ક્યાં વાત છે. ભાઈ વઘાર કાઢી નાખ્યો છે. હા, હવે કોણ ભરવું જોઈએ એ બતાવું છું. બરાબર. શું શું ભરાઈ જાય એ બરાબર. ઓકે. પેલા ભાજી નાખું છું, પછી ડુંગળી નાખું છું, બરાબર. પછી બી નાખું છું. ઓકે. આ કમ્પ્લીટ ભાજી કોણ. આપણો કોણ તૈયાર થઈ ગયો છે. હા. હા, ગરમા ગરમ છે એકદમ. મેં તો પહેલાં એવું વિચારતો કે ભાજી એટલે આપણે જે પાઉંભાજીમાં ભાજી ખાતા હોય ને એવો સ્વાદ હશે, પણ નહીં, કંઈક અલગ હોય છે એમનું કહેવા મુજબ. હું ટેસ્ટ કરી ત્યારે જ ખાવું પડશે કે આનો સ્વાદ એ છે કે બીજો છે. હજી પહેલી બાઇટમાં મને તો સ્વાગત તો આપણા સિંગે કર્યું છે જામનગરે, અને એની ડુંગળી અત્યારે એનો ફ્લેવર આવે છે. હવે નીચે થોડોક સેમ જેમ આગળ જઈશું ત્યારે એ જે ભાજીનો કોર્નનો જે સ્વાદ છે એ આવશે મને.
હવે કહેવા જઈએ ને તો થોડો ઘણો ભાજીકોનનો સ્વાદ આવતો ગયો છે. આની અંદર તમને બટેકા લસણની સૌથી વધારે જે ગાર્લિક સ્વાદ છે ને એ તમને અહીંયા ખેંચીને લાવો છે. ટામેટાં છે, ટામેટાની પ્યુરી છે ને એકદમ નોર્મલ છે, એટલે તમને એટલું બધું હેવી નહીં લાગે. બાકી તો જ્યારે પાઉંભાજી કે એવી વસ્તુ જ્યારે બનાવતા હોય ત્યારે એના ઉપર હેવી થઈ જતું હોય, પણ આ એકદમ નોર્મલ છે. કંઈક ચટપટો અને કંઈક ટ્વિસ્ટિંગવાળો તમારે જો આ કંઈક નાસ્તો સાંજના સમયે કરવો હોય તો કરી શકાય છે. મને તો છે ને ખૂબ જ વધારે મજા આવી ગઈ છે. જ્યારે પણ કદાચ જામનગરમાં મુલાકાત માટે આવું, ફરવા માટે આવું ને તો એક વાત એવું લાગે છે કે જામનગરની આ મુલાકાતમાં ભાજીકોનની જગ્યા ફિક્સ કરી નાખવી પડશે મારા પેટની અંદર. તો તમારે ફ્રેન્ડ સર્કલ સાથે નાસ્તા માટે કદાચ ઓપ્શન શોધી રહ્યા છો તો આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે ભાજીકોન. તો ખૂબ જ મજા આવી ગઈ. 20 રૂપિયા પ્રાઇસ છે, અફોર્ડેબલ છે અને ક્રિસ્પી, તીખું, મીઠું અને કહેવા જઈએ તો ડુંગળી અને બધાનો કમ્પ્લીટ સ્વાદ તમારે જોતો હોય ચાટ ટાઈપમાં તમારા માટે બેસ્ટ ઓપ્શન રહેશે. તો નેક્સ્ટ વિડીયોમાં પણ તમને કંઈક નવી નવી જગ્યા જામનગરની તમને બતાવીશું. આ વિડીયો પસંદ આવ્યો હોય તો બીજાને શેર કરજો, નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો નેક્સ્ટ વિડીયોમાં તમને ફરી મળીએ. ત્યાં સુધી એમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે. હું કોણ ફિનિશ કરું ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી નાખજો બસ. આહા, મજા હે ભાઈ.